તો જૂનાગઢના માંગરોળમાં આગ ફાટતાની સાથે પ્રશાસન પણ એલર્ટ થઈ ચૂક્યું છે અને માંગરોળના મામલતદારે લોકોને એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે। ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરાઈ છે, કારણ કે આ અતિ ભારે વરસાદના કારણે નદી નાળામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું। કોઝવે કે પછી ગરનાળામાંથી પસાર ન થવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। માછીમારોને પણ દરિયા કિનારાના વિસ્તારથી દૂર રહેવા માટે મામલતદારે અપીલ કરી। કામનાથની નોડી નદી અને લાંગડ નદીના કોઝવે ઉપર પાણીનું સ્તર હાલમાં ખૂબ જ વધુ છે અને આથી ત્યાં કોઈ પણ પ્રકારના વાહનો ન ચલાવવા માટે અને વૈકલ્પિક સુરક્ષિત રસ્તાઓનો જ ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરાઈ છે। લોકોને ઘરમાંથી બિનજરૂરી બહાર ન નીકળવા, કોઈ પણ કટોકટીના સમયે કે આપત્તિના સમયે મામલતદાર કચેરી ખાતે 24 કલાક સતત કાર્યરત રાખવામાં આવેલા કંટ્રોલ રૂમનો ત્વરિત સંપર્ક કરવા માટે પણ લોકોને જણાવાયું। માંગરોળની તમામ જનતાને જણાવવાનું કે માંગરોળ તાલુકામાં આશરે 635 mm જેટલો એટલે કે 25 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂકેલો છે। માંગરોળના નીચાણવાળા વિસ્તારો, કોઝવેના વિસ્તારો જેવા કે કામનાથની નોળી નદી, લાંગડી નદી કે જ્યાં રગતિયા બાપાનું મંદિર આવેલું છે, આ સિવાય બીજા કોઝવે અને નદીના વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલું હોવાથી ઓવરટોપિંગ થયેલું છે। આ તમામ વિસ્તારો હાલ પૂરતા બંધ કર્યા છે। ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। માંગરોળના તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ તમામ વિસ્તારોમાંથી પોતાના વાહન સાથે પસાર ના થાય, વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરે તેમજ ઉપસ્થિત પોલીસ બંદોબસ્તમાં સહયોગ કરે। આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારી સાથે સંકળાયેલા તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ સમયે દરિયો ના ખેડે। આ સિવાય માંગરોળના તમામ લોકો ચાલુ વરસાદે જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાંથી બિનજરૂરી પસાર ના થાય। વધુમાં આપ સર્વેને જણાવવાનું કે તાલુકા મામલતદાર કચેરી ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે કે જેના નંબર આ સાથે સમાવિષ્ટ છે। એટલે ડિઝાસ્ટર સંબંધિત કોઈ પણ બાબત હોય તો આપ અત્રેને સંપર્ક કરી અને જાણ કરી શકો છો। ડિઝાસ્ટરના આ સમયે માંગરોળ વહીવટી તંત્ર આપ સર્વે પાસેથી સહકારની અપેક્ષા રાખે છે।